ભલા મારા બાળકો, ધોરણ 11 સાયન્સ, ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન કહેવાય છે ને, રાઈટ? તો નાની નાની બાબતો ભૌતિક વિજ્ઞાનની સાથે જોડાતી જાય છે. ધીમે 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 એનું બિલ્ડિંગ બનતું જાય છે. ઘણી બધી નવી બાબતો તમે જાણી, ઘણી બધી મજા આવી. હવે એક એમાં નવું કંઈક વધારાનું ઉમેરાય છે, જેનું નામ છે સ્થિતિ ઉર્જા. વિભાવના કન્સેપ્ટ કહેવાય, સમજાવવાની વાત આવે. ગતિ ઉર્જાની વ્યાખ્યામાં આપણે એવું કીધું હતું કે પદાર્થ તેની ગતિને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે એને પદાર્થની ગતિ ઉર્જા. હવે અહીંયા વર્ડ બદલાયો, સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા સંભાવનાની સાથે મારે લખવી હોય કે સ્થિતિ ઉર્જા એટલે શું, કોઈ તમને પૂછે તો તમે જવાબ શું આપી શકો? તો વાલા બચ્ચાઓ, જવાબ બહુ જ સરળ છે. જો કોઈ પદાર્થ તેના સ્થાન કે સંરચનાને આધારે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે તેને સ્થિતિ ઉર્જા કહેવાય. કોણ? તો કે કોઈ પણ પદાર્થ તેના સ્થાન કે સંરચનાને આધારે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે એને કહેવામાં આવે છે સ્થિતિ ઉર્જા. બધી જ વસ્તુ સરસ રીતે એક્ઝામ્પલથી સમજાવીશ. બે શબ્દો, સ્થાન અને સંરચના. આપણે પાણીનો સંગ્રહ કરી અને ડેમ બનાવ્યા છે, ઘણા બધા ડેમ. એમાંનો એક અત્યારે બહુ જ સરસ સરદાર સરોવર ડેમ. આ સરદાર સરોવર ડેમ, એની અંદર પાણીનો સંગ્રહ થાય છે. પાણીનો સંગ્રહ થયા પછી એ પાણી નીચે પાડવામાં આવે છે, ત્યાં ટર્બાઇન ચલાવવામાં આવે છે અને ટર્બાઇન થી વિદ્યુત ઉત્પન્ન થાય છે. માત્ર પાણીનો સંગ્રહ ઊંચાઈ ઉપર કર્યો ને ત્યાંથી આ કાર્ય થયું. કોના કારણે કાર્ય થયું? પોતાની સ્થિતિને કારણે. આવું જ બીજું એક્ઝામ્પલ, તમે જે ગન જોઈ છે ને, એ ટ્રિગર દબાવો છો કે એ એકલો ટ્રિગર કામ નથી કરતો, અંદર એની અંદર સ્પ્રિંગ હોય છે. બહુ જ ડેલિકેટ, બહુ જ એવું કહેવાય કે ચોક્કસ કામ કરી શકે એવી સ્પ્રિંગ. આમ ખેંચાય અને જેવું ટ્રિગરિંગ છૂટે, ઠીસી જેવું હોય, ક્લચ જેવું હોય, ત્યાંથી છૂટે એટલે પેલો ટ્રિગર ધાડ દઈને અથડાય, પછી આગળનું કામ તો જે થવું હોય તે થાય. પણ એની અંદર હોય છે સ્પ્રિંગ જેવું બધા. તો ત્યાં શું આવ્યું? સંરચના આવી. ત્યાં શું આવ્યું? તો કે સંરચના આવી. સ્પ્રિંગ ખેંચાઈ, બંધ થઈ, સંરચના આવી. ઇવન તમે સાદી બ્રેક જે લગાડો છો વ્હીકલને, હાથથી, ટુ વ્હીલરને સ્પેશિયલી પગથી લગાડીએ બાઇકને, તો એમાં પણ સ્પ્રિંગ હોય છે. આજકાલ ડિસ્ક બ્રેક આવી ગઈ છે, ના નથી પાડતો, પણ એમાં પણ સ્પ્રિંગ હોય છે. જોયું છે? સ્પ્રિંગની સાથે આવી જે ઉર્જા સંકળાય છે એ કોને કારણે? સંરચનાને કારણે છે, રાઈટ? આવા તો અઢળક એક્ઝામ્પલ છે. બીજું એક એક્ઝામ્પલ આપો. ધરતીકંપ નામ સાંભળ્યું છે? ક્યારેય ના થવો જોઈએ, હું તો એવું કહું છું. બચવાનો કોઈ મોકો જ નથી હોતો. ધરતીકંપમાં પૃથ્વીના પેટાળમાં જમીનના સ્તરો, લેયર કે એકદમ આમ સળંગ નથી હોતા જેવા ઉપર દેખાય છે એવા. એની અંદર નીચે મોટા મોટા કિલોમીટરો લાંબા ભાગ હોય છે, એક ઉપર એક સહેજ નીચે આમ. હવે જ્યારે ક્યાંક ધ્રુજારી આવે ને, આવી એવું બેલેન્સ ગોઠવવાનો પ્રયત્ન કરે, ત્યાં ક્યાંક હળબડી થઈ જાય છે. તો આ ગોઠવવાનો પ્રયત્ન કરે. દરેક પદાર્થ પોતાની ઉર્જા લઘુત્તમ બનાવવાનો પ્રયત્ન કરે છે. દરેક પદાર્થ પોતાની ઉર્જા લઘુત્તમ બનાવવાનો પ્રયત્ન કરે છે. જોવું હોય તો જોઈ લેજો. તમે 15 મિનિટ આમ ઉભા રહો, 20 મિનિટ આમ ઉભા રહો, અડધો કલાક ઉભા રહો, 1 કલાક ઉભા રહો, પછી એમ થાય કે લાવ બેસું. અડધો કલાક, કલાક, 2 કલાક ચેરમાં બેઠા પછી શું થાય કે યાર બેઠા બેઠા થાકી ગયો. તમે વાંચતા હોય ત્યારે પણ આવો અનુભવ થાય છે. સરસ મજાનો બેડ બાજુમાં હોય, પથારી બાજુમાં હોય, દેખાય, શું થાય? લાવ સુતા સુતા વાંચો. પછી શું થાય એ તમને ખબર છે? પછી શું થાય એ તમને ખબર છે? બુક ત્યાંની ત્યાં, એને મસ્ત મજાની 8, 10, 12 કલાકની ઊંઘ, એને જલસા પડી જાય. અત્યારે તો એવું જ ચાલે છે, હે ને?
કઈ વાંધો નહીં બચ્ચા માટે, પણ બાકીનો સમય કામ કરજો. ભલે ને 10 કલાક ઊંઘતા હોય, 24 કલાકમાંથી 10 કલાક ઊંઘવાના, પણ 14 કલાકનું કામ તમારે આપવું પડે બાકીના, તો તમારું કામ થયું. પછી આ તો 10 કલાક ઊંઘવાના, 6 કલાક બીજા 5 કલાક, તો રહ્યું શું ભાઈ આમાંથી? એવું ના ચાલે. રાઈટ? ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, તો પદાર્થ તેના સ્થાન કે સંરચનાને આધારે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે એને નામ આપ્યું આપણે સ્થિતિ ઉર્જા. હવે એક્ઝેક્ટલી આ સ્થિતિ ઉર્જાની અંદર આપણે સમજાવવા શું માંગીએ છીએ એ મેં તમને કીધું કે ધારો કે આપણી પાસે આવી કોઈક સપાટી છે, એની ઉપર m દળનો એક પદાર્થ રહેલો છે. આ m દળના પદાર્થ પર અધો દિશામાં બળ લાગશે, જેને એનું ગુરુત્વાકર્ષી બળ કહીએ છીએ. આ પદાર્થને મારે આ સ્થાનથી અહીંયા લઈ જવો છે. એનો મતલબ કે મારે પદાર્થને અહીંયાથી અહીંયા પહોંચાડવો છે, તો એ દરમિયાનમાં ધારો કે મેં d બરાબર h જેટલું એને સ્થાનાંતર કરાવ્યું. રાઈટ? d બરાબર h જેટલું સ્થાનાંતર કરાવ્યું. તો આ d બરાબર h જેટલું જે હું સ્થાનાંતર કરાવું છું, એને સમજજો, d બરાબર h જેટલું જે સ્થાનાંતર કરાવું છું મારા વાલાઓ, એનો મતલબ શું છે ખબર તમને? તો કે આ સ્થાનાંતરને કારણે, સ્થાનાંતર કરાવવા માટે મારે આ વજન બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે. આ જે કાર્ય કર્યું એની અંદર સંગ્રહ પામે છે, અને એના માટે ઇંગ્લિશમાં વર્ડ છે સ્થિતિ ઉર્જા માટે પોટેન્શિયલ. પોટેન્શિયલનો મતલબ કાર્ય કરવાની ક્ષમતા, આવું તમે કહી શકો છો. ક્લિયર? તો આ કાર્ય કરવાની ક્ષમતા કોના આધારે છે? તો કે એના સ્થાન અને સંરચનાને આધારે છે. અને એના માટે પોટેન્શિયલ એનર્જી આપણે અહીંયા વર્ડ યુઝ કર્યો છે. અહીંયાથી અહીંયા લઈ ગયા, આપણે કાર્ય કર્યું. સ્થાનાંતર પણ આમ, આપણે લગાડેલું બળ પણ આમ. ફરીથી એકવાર, બે કાર્ય થવાના છો, ધ્યાન રાખજો, એટલે સમજવું પડશે. ધારો કે મેં આ પદાર્થને અહીંથી આમ ઉચક્યો એટલે સ્થાનાંતર પણ ઉપર અને બળ પણ ઉપર તરફ જ લગાડવું પડે. તો અહીંયા હું કહી શકું કરેલું કાર્ય કેટલું થાય? તો કરેલું કાર્ય બરાબર બળ ગુણાકારમાં સ્થાનાંતર. એનો મતલબ કે વાલાઓ, W બળ એટલે mg ને કરેલું સ્થાનાંતર d ની જગ્યાએ હું h લખી શકું. આટલું કાર્ય કર્યું. આ કાર્ય એ એની અંદર આ પદાર્થમાં આટલી ઊંચાઈએ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. એનો મતલબ કે અહીં કરેલ કાર્ય પદાર્થમાં ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. ગુરુત્વાકર્ષી બળ આનાથી વિરુદ્ધ દિશામાં પામે છે, જેને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા પણ કહે છે. માટે એનો સિમ્બોલ V of H. આ V of H નો મતલબ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. કેટલીક વાર આ V ની જગ્યાએ U પણ સિમ્બોલ વપરાય છે. V of H પણ લખાય, U of H પણ લખાય. U સ્થિતિ ઉર્જાનો સિમ્બોલ, પણ નોર્મલી V વાપરીએ છીએ, is equal to minus mgh. ઋણ નિશાની શું દર્શાવે છે? આને આપણે જે કંઈ કાર્ય કરાવ્યું એ આ સ્થિતિમાં સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહ પામ્યું છે, એમાં બળ નીચે તરફ છે અને તમે લઈ જાઓ છો ઉપર તરફ. એવું વિચારો કે આ બળ ના લાગતું હોત તો માત્ર અહીંયા લઈ જતા, અહીંયા જ પદાર્થ ટકી રહેતો. પણ બળ લાગે છે એટલે અહીંથી છોડી દો તો એ પદાર્થ પાછો ક્યાં આવશે? તો કે નીચે તરફ. ખ્યાલ આવે છે? હવે અહીંયાથી આ સ્થિતિમાં ગયો, હવે આ સ્થિતિની અંદર એની પાસે આટલી ઉર્જા સંગ્રહ પામી, જેને નામ આપ્યું છે સ્થિતિ ઉર્જા. ઋણ નિશાનીનો મતલબ સમજાયો. ઋણ નિશાની એની અંદર સંગ્રહ પામતી ઉર્જા જે ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધ દિશામાં થતા કાર્યને કારણે મળી છે. ક્લિયર આટલી વાત? બહુ સરસ. હવે હું આ સ્થિતિ ઉર્જાનો ફેરફાર ઊંચાઈ સાથે લેવા માંગુ છું. ધ્યાન રાખજો. સ્થિતિ ઉર્જાનો ફેરફાર ઊંચાઈ સાથે.
એનો મતલબ કે d v of h by dh is equal to minus mg d by dh of h. dvh by dh is equal to minus mg dh by dh. h નું h ની સાપેક્ષે વિકલન 1 થાય તો આનો જવાબ મારા વાલા બચ્ચાઓ તમને મળશે d v of h by dh is equal to minus mg is equal to f. અહીંયા તમે માઈનસ ની સારી પણ મૂકી શકો. અને શબ્દોમાં બોલું તો શું થાય? તો કે આ છે સ્થિતિ ઊર્જા, આ છે ઊંચાઈ. ઊંચાઈ એટલે અંતર. કેવા શું માંગે છે? તો કે બળ, અને પણ કેવું? માઈનસ. શબ્દોમાં આવું બોલાય. સ્થિતિ ઊર્જાનું ઊંચાઈ અથવા અંતરની સાપેક્ષે વિકલન એ બળ આપે છે, પણ કેવું? ઋણ. બળ આપે છે. હાલમાં આપણે આટલું બોલીશું તો પણ ચાલશે. સ્થિતિ ઊર્જાનું અંતર અથવા ઊંચાઈની સાપેક્ષે વિકલન એ બળ આપે છે. ધેટ્સ ઇટ. વેરી નાઇસ. હવે તમારો બીજો અનુભવ પણ અહીંયા બતાવો કે જો પદાર્થને તમે અહીંયા આટલી ઊંચાઈએ લઈ ગયા છો, હવે આ સ્થિતિમાં એની સ્થિતિ ઊર્જા કેટલી છે? તો કે mgh. હવે આ સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા હું શબ્દોમાં કહું તોય લખાય કે પદાર્થ પર લાગતા વજન બળ અને એની ઊંચાઈના ગુણાકારને સ્થિતિ ઊર્જા કહે છે. પદાર્થ પર લાગતા વજન બળ અને એની ઊંચાઈના ગુણાકારને એની સ્થિતિ ઊર્જા કહે છે. આપણે દાદર ચડીને ઉપર જઈએ તો આપણી સ્થિતિ ઊર્જા વધે છે. એવું જ નીચે આવીએ તો સ્થિતિ ઊર્જા ઘટે છે. કેમ? તો કે ઊંચાઈ વધઘટ થાય છે માટે. નાઈસ. હવે આ પદાર્થ અહીંયા છે. હવે આ સ્થિતિમાં આ પદાર્થ સ્થિર છે. હવે અહીંયાથી હું આને છોડી દઈશ તો આ પદાર્થ પહેલા કઈ બાજુ જતા બતાવ્યો પદાર્થનું સ્થાનાંતર? તો કે ઉપર. હવે આ પદાર્થ સ્થિર છે, અહીંયાથી છોડી દઈશ તો કઈ બાજુ આવશે મારા વાલા ભૂલકાઓ? તો કે નીચે તરફ. એ જ્યારે નીચે તરફ આવશે તો શું થશે? તો બચ્ચા પાર્ટી આ નીચે તરફ આવશે તો ધીમે ધીમે એનો વેગ વધશે અને આ સ્થિતિમાં એનો વેગ વધી અને મેક્સિમમ થઈ જશે. અહીંયાની આ સ્થિતિમાં એનો વેગ મેક્સિમમ થઈ જશે, મહત્તમ થઈ જશે, અને વેગ ધારો કે v છે. અહીંયાનો એનો પ્રારંભિક વેગ કહું તો કે v0 બરાબર 0 છે. કોઈને v0 ના કેવું હોય તો v0 કહો, એને u કહો અને 0 છે. હવે આની અંદર અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી કહેવાય અચળ પ્રવેગી ગતિનું સમીકરણ કયું? તો કે v² - u² is equal to 2ah. h એટલે ઊંચાઈ, રાઈટ? અહીંયાથી આટલી ઊંચાઈ કેટલી છે? સોરી, અહીંયાથી આટલી ઊંચાઈ કેટલી છે? આમ તો કે આટલી ઊંચાઈ h છે, રાઈટ? આ અંતિમ વેગ v છે, પ્રારંભિક વેગ 0 છે. તો મારી પાસે સૂત્ર થઈ ગયું v² is equal to 2, એની જગ્યાએ લખીશ g અને h. હવે આ પદાર્થ જ્યારે નીચે આવે છે તો એનો વેગ કેટલો થઈ શકશે? તો આના ઉપરથી વેગનું સૂત્ર લખું તો √2gh. તમે આના ઉપરથી એક વસ્તુ નોંધો, આના ઉપરથી એક વસ્તુ નોંધો કે પદાર્થ અહીંયાથી અહીંયા આવ્યો એટલે h જેટલી ઊંચાઈ ઘટી તો એનો વેગ થયો આટલો. પણ ધારો કે પદાર્થ આવા ઢાળ પરથી નીચે આવ્યો, આમ અહીંથી આમ, આ ઢાળની ઊંચાઈ પણ h હતી અને અહીંયા હતો પદાર્થ અને અહીંયા આવ્યો તો પણ ઊંચાઈ h હતી. તો આ જો અહીંથી અહીંયા આવશે અને આ જો અહીંથી અહીંયા આવશે, અહીંયા ઘર્ષણ બળ ના હોય તો અહીંયા વેગ થશે √2gh અને અહીંયા પણ 2gh √1. આવું થઈ શકશે. બંને વસ્તુ સેમ છે, ઘર્ષણ ના હોવું જોઈએ. સમજાય મારી વાત? તો આ વેગ એ પદાર્થ સીધા માર્ગે નીચે આવે કે બીજા કોઈક માર્ગે આવે, વેગનું મૂલ્ય √2gh જેટલું થશે. આ વસ્તુ આપણને નેક્સ્ટ ક્વેશ્ચનમાં એના આન્સરની સમજૂતી માટે જરૂરી છે. બીજી વાત કરું મારા વાલા, આ સૂત્રને હું બંને બાજુ m/2 વડે ગુણું છું. સૂત્રને બંને બાજુ m/2 વડે ગુણતા તો હવે શું થઈ જશે?
તો અહીંયા થશે 1/2 mv² is equal to 1/2 m into 2gh. 2 cancel, તો અહીંયા 1/2 mv² is equal to mgh. બહુ જ અગત્યનું પરિણામ મળ્યું જો તમે સમજો છો આ વાતને તો. બહુ જ ઇમ્પોર્ટન્ટ, બહુ જ અગત્યનું. સમજૂતીમાં શું મળ્યું પરિણામ? તો પદાર્થ ઊંચાઈ ઉપર છે તો એની પાસે સ્થિતિ ઊર્જા છે, નીચે આવે છે તો બધી જ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતરણ થાય. ઊંચાઈ ઉપર સ્થિતિ ઊર્જા છે, ગતિ ઊર્જા શૂન્ય છે. કેમ? તો કે પદાર્થ સ્થિર છે. નીચે આવે એમ એનો વેગ વધતો જાય છે અને જ્યારે સૌથી નીચેના સ્થાન પર આવે ત્યારે વેગ મેક્સિમમ, એટલે અહીંયાની બધી જ સ્થિતિ ઊર્જાનું અહીંયા ગતિ ઊર્જામાં રૂપાંતરણ થાય. એટલે પદાર્થ ઊંચાઈ ઉપરથી નીચે આવે છે ત્યારે બધી જ સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતરણ થાય છે. આવું વારંવાર એટલા માટે બોલું છું કે દાખલાનો કન્સેપ્ટ અહીંયા રહેલો છે, આ થિયરીનો કન્સેપ્ટ અહીંયા રહેલો છે કે h ઊંચાઈએ રહેલા પદાર્થ માટે સ્થિતિ ઊર્જા mgh, ગતિ ઊર્જા શૂન્ય. એ જ પદાર્થ જ્યારે નીચે આવશે 0 ઊંચાઈ પર ત્યારે એની ગતિ ઊર્જા 1/2 mv² અને સ્થિતિ ઊર્જા શૂન્ય. આ કન્સેપ્ટ કહેવાય ફિઝિક્સનો, બહુ જ અગત્યનો છે. બીજી બધી સાદી વાત છે. તો સ્થિતિ ઊર્જા તો આપણે લખીએ સ્થિતિ ઊર્જાનો એકમ એનો એ જ જૂલ, CGS માં એકમ અર્ગ. એનું પારિમાણિક સૂત્ર શું થાય? તો કે એનું પારિમાણિક સૂત્ર થાય m1 l2 t-2. કરેક્ટ? સમજાઈ ગઈ આટલી વાત? બહુ જ સરસ. હવે કેટલાક બચ્ચાઓ આ સીધે સીધું લખી નાખે છે, પણ આવું ના લખાય મારા વાલા. મેં તમને કીધું કે કુમારનું દર્પણ જે આવે છે એ સારી બુક છે. દર્પણ કુમારનું જે આવે છે એ સારી બુક છે, એનો તમે ઉપયોગ કરી શકો છો. અત્યારે આ જે પરિસ્થિતિ ચાલી રહી છે એના પ્રમાણે એમણે એમનું એક એપ બનાવેલું છે, રાઈટ? એ એપની અંદર પણ આ બધા પ્રશ્નોના જવાબ MCQ સાથે પણ એની અંદર છે. સમજજો, રાઈટ? ક્વોન્ટમ પેપર જનરેટર, ક્વોન્ટમ પેપર જનરેટર એ એપનું નામ છે. કુમાર ની દર્પણ અને એનું આ એપ છે વિદ્યાર્થીઓ માટે, એ ફ્રી છે. એટલે તમે ડાઉનલોડ કરીને યુઝ કરવા માંડજો, કોઈ પ્રોબ્લેમ નથી. દરેકે દરેક પ્રશ્નનો જવાબ એની અંદર સરસ રીતે આપેલો છે. તમે ખરીદી નથી શકતા તો એનો ઉપયોગ પણ કરી શકો છો. ઇઝ ઇટ? તો કામ થઈ જશે તમારું. ફાઇન વાલા બચ્ચાઓ, નેક્સ્ટ ગતિ ઊર્જા સમજ્યા, સ્થિતિ ઊર્જા સમજ્યા. હવે આગળની વાત નેક્સ્ટ જેને કહીએ છીએ યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ. બહુ જ સરસ અને બહુ જ અગત્યનો, 2 વર્ષ સુધી બહુ કામમાં આવી થિયરી છે. સૌથી પહેલા યાંત્રિક ઊર્જા શું છે એ હું તમને ડાયરેક્ટ કહી દઈશ તો મજા નહીં આવે, એટલે હું તમને ક્રમ પ્રમાણે ત્યાં પહોંચાડું છું. તો અહીંયા હું લખું છું કે m દળનો પદાર્થ v વેગથી ગતિ કરતો હોય તો કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર તો લખી શકાય કાર્ય ઊર્જા પ્રમેય મુજબ. શું લખી શકાય? તો લખી શકાય ડેલ્ટા k is equal to w. માટે ડેલ્ટા k is equal to f into ડેલ્ટા x. આવું કેમ? તો કે f બળની અસર હેઠળ ડેલ્ટા x જેટલું સ્થાનાંતર થાય છે માટે. તો w ની જગ્યાએ f into ડેલ્ટા x લખ્યું. તે પદાર્થની સ્થિતિ ઊર્જા જેને આપણે ડેલ્ટા v કહેતા હતા is equal to -f into ડેલ્ટા x પણ લખાય. આવું હમણાં થોડી વાર પહેલા સાબિત કર્યું હતું. ક્યાં હતું એ તમને યાદ કરાવી દઉં ભૂલકાઓ મારા વાલા બાળકો. w is equal to -mgh. બચાવો, આ mg ને મેં નામ આપી દીધું f અને h ને નામ આપી દીધું ડેલ્ટા x. તો f ડેલ્ટા x થઈ ગયું. આ માઈનસ નિશાની માઈનસ, પણ મારે અહીંયા માઈનસ નિશાની નથી લખવી એટલે હું માઈનસ નિશાની આને આપી દઈશ. આવું કેમ કરવું પડ્યું એ તમને સમજાઈ ગયું બચ્ચા પાર્ટી. જમણી બાજુ સરખી થઈ ગઈ એટલા માટે આપણે આવું કર્યું.
સમીકરણ 1 અને 2 ને સરખાવતા. તો કેમ સરખાવી શકાય? કારણ કે એની જમણી બાજુ સરખી છે તો એની ડાબી બાજુ પણ સરખી હોવી જોઈએ. તો આવું લખી શકાય. માટે ડેલ્ટા k ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા v. ડેલ્ટા k ગતિ ઉર્જાનો ફેરફાર, ડેલ્ટા u સ્થિતિ ઉર્જાનો ફેરફાર, પદાર્થની સ્થિતિ ઉર્જાનો ફેરફાર, રાઈટ. ડેલ્ટા k ગતિ ઉર્જાનો ફેરફાર ડાબી બાજુ લાવીએ તો આને લખાય ડેલ્ટા k પ્લસ ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ 0. બહુ જ મોટું ઇમ્પોર્ટન્ટ પરિણામ મળી ગયું છે. આને જ કહેવામાં આવે છે યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ. આને હું શબ્દોમાં લખું તો શું થાય? તો આને શબ્દોમાં લખો તો પદાર્થની ગતિ ઉર્જાનો અને સ્થિતિ ઉર્જાના ફેરફાર નો સરવાળો શૂન્ય હોય છે. પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફારનો સરવાળો શૂન્ય હોય છે. આની વચ્ચે એક સ્ટેપ આવશે પાછું. પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફારનો સરવાળો શૂન્ય હોય છે, રાઈટ. આની અંદરથી હું ડેલ્ટા ને બહાર લઈ લઉં તો અહીંયા લખી શકાશે k plus u is equal to 0. This is also the one of the best important formula, right? હવે જો આ ફેરફાર છે તો અહીંયા ફેરફાર 0 કેમ થયો? તો એક સંખ્યા જેટલી પ્લસ હોય એટલી જ બીજી સંખ્યા માઈનસ હોવી જોઈએ, તો જ આ વસ્તુ શક્ય બને. ફરીથી, આ જેટલું પ્લસ છે એટલું જ આ માઈનસ હોવું જોઈએ. અધરવાઇઝ આ જેટલું પ્લસ છે એટલું જ આ માઈનસ હોવું જોઈએ, તો જ આ શક્ય બની શકશે. isn't it? અને હું બીજી રીતે લખું તો લખાય સમીકરણ 4 ને લખતા. તો માટે આવું પણ લખી શકાય કે k plus u is equal to not 0 અચળ. આ પણ આપણા માટે વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા. બહુ જ વાર ઉપયોગમાં આવશે. અઢળક નહીં ગણી શકાય. 12મા ધોરણના અંત સુધી આ 1 2 3 આને ભૂલી જાઓ. આ 1 અને 2 ઇનફાઇનાઇટ ટાઈમ ઉપયોગમાં આવશે. સમજાઈ ગયું ને? વાલા મારા બચ્ચાઓ, આમાંથી અહીંયા જવાય. જો ગતિ ઉર્જામાં ફેરફાર થાય, સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય, પણ અચળમાં ફેરફાર થાય કોઈ દિવસ? ના થાય. સંખ્યા છે, અચળ છે, એ બદલાય નહીં, એટલે એનો ફેરફાર 0 થાય. હમણાં એકદમ સરસ મજાના એક્ઝામ્પલ સાથે પણ તમને સમજાવીશ, એટલે માનસિક રીતે તમારા માઇન્ડમાંથી આખી વસ્તુ આમ રમકડાની જેમ બિલકુલ ક્લિયર થઈ જશે. તમે દિવ્ય સરની સાથે જો પછી ફિઝિક્સ શીખવામાં ચિંતા ના કરશો. બટ એક જ વસ્તુ, જે દિવસે જે ચાલે છે એ જ દિવસે મોડે કરી દેવાનું. ભલે 4 વાર લેક્ચર જોવું પડે તો જોઈ લેવાનું, પણ મોડે લખાવવું જોઈએ તો એનો આનંદ અલગ હશે. isn't it? Very nice. Now my dear friends, હવે આગળ વધીએ છીએ આની સાથે સંકળાયેલા. ઓકે, તો હવે હું એવું કહેવા માંગુ છું કે મારી પાસે બે સ્થાન છે. જો પદાર્થ અહીંયા છે મારી પાસે, આ સ્થાનને હું નામ આપી દઉં xi. હવે પદાર્થને ઉપર મોકલું છું અહીંયા, તો આ સ્થાનને કહી દઉં xf. બરાબર? હવે આવી પરિસ્થિતિની અંદર મારી પાસે અહીંયા એની ગતિ ઉર્જાને ki અને સ્થિતિ ઉર્જાને vi, અહીંયા એની ગતિ ઉર્જાને kf અને સ્થિતિ ઉર્જાને vf કહ્યું. તો હવે આનો જ કન્સેપ્ટ સમજવાની કોશિશ કરીએ. તો લખીએ xi સ્થાન પાસે પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા અનુક્રમે ki અને vi છે. ઓકે, એવી જ રીતે xf સ્થાને પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા અનુક્રમે
kf અને vf છે. That's it. Now my dear friends, માટે પ્રારંભિક અને અંતિમ સ્થાને કુલ ઉર્જામાં બેનો સરવાળો હંમેશા અચળ મળવાનો છે. ગતિ ઉર્જાનો ફેરફાર અને સ્થિતિ ઉર્જાનો ફેરફાર લખું છું, ધ્યાન રાખજો. ડેલ્ટા કે સમીકરણ 3 પરથી આવું તમારી કોઈ રેફરન્સ બુકમાં નથી સમજાયું જે અહીંયા હું હાલમાં સમજાવવા જઈ રહ્યો છું. સમીકરણ 3 પરથી ડેલ્ટા કે, તો ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું kf માઇનસ ki. એવી જ રીતે ડેલ્ટા યુ તો અહીંયા લખી શકું, સોરી ડેલ્ટા યુ નહીં, ડેલ્ટા v. ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ vf માઇનસ vi. સમીકરણ 3 પરથી હવે લખું તો ડેલ્ટા k ની જગ્યાએ લખી શકું બચ્ચા પાર્ટી kf માઇનસ ki પ્લસ vf માઇનસ vi is equal to 0. માટે અહીંયા લખું kf minus ki plus vf minus vi is equal to 0. હવે આ બંને પદને જમણી બાજુ લઈ જાઉં તો આવું પણ લખી શકાય કે kf plus vf is equal to ki plus vi. સમજાયું? એનો મતલબ શું થયો ખબર પડી કે પ્રારંભિક સ્થિતિમાં કુલ ઉર્જા બરાબર અંતિમ સ્થિતિમાં કુલ ઉર્જા. સમીકરણ દર્શાવે છે કે પ્રારંભિક સ્થિતિમાં કુલ ઉર્જા એટલી જ ઉર્જા અંતિમ સ્થિતિમાં મળે. હવે લખીએ છીએ આની વાત કે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ થાય. જો અહીંયા જેટલું છે એટલું જ અહીંયા છે તો હવે હું આવું પણ લખી શકું કે માટે kf plus vf is equal to ki plus vi બરાબર અચળ. રાઈટ? માટે k plus v બરાબર અચળ. અને આ જે અચળ લખ્યું છે એને જ લખીએ છીએ યાંત્રિક ઉર્જા. માટે E is equal to k plus u. આ સૂત્ર થઈ ગયું. આ E નો મતલબ શું થયો તો કે યાંત્રિક ઉર્જા. રાઈટ? હવે આ એક્ઝામ્પલ થી આગળ પાછું ફરીથી સમજવાનું છે, પણ છતાંય અહીંયા યાદ આવે છે તો સમજાવી દઈએ તમને કે પદાર્થ અહીંયા છે અને એને મારે આમ ફેંકવો છે, ઉપર જાય તો પદાર્થ પાસે અહીંયા ઊંચાઈ શૂન્ય છે તો એની સ્થિતિ ઉર્જા શૂન્ય હશે. રાઈટ? જેમ જેમ ઊંચે જશે તેમ તેમ શું થશે તો કે એની ગતિ ઉર્જા ઘટતી જશે. એવું તો ખબર છે ને કે ઊંચે જાય એમ વેગ ઘટે, તો અહીંયાથી જેમ જેમ ઊંચે જશે તેમ તેમ એનો વેગ ઘટતો જશે અને ઊંચાઈ વધતી જાય છે. તો ઊંચાઈ વધી એટલે સ્થિતિ ઉર્જા વધી, પણ એની સામે ગતિ ઉર્જા ઘટી. હવે જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચી ગયો ત્યારે એનો વેગ 0 એટલે ગતિ ઉર્જા 0 અને સ્થિતિ ઉર્જા મેક્સિમમ. જેમ જેમ પાછું નીચે આવશે તેમ તેમ એનો વેગ વધતો જશે, પણ કરસ્પોન્ડિંગ ઊંચાઈ ઘટતી જાય છે. એનો મતલબ શું થયો બચ્ચા પાર્ટી? એનો મતલબ થઈ ગયો ક્લિયર જ છે કે કુલ ઉર્જા હંમેશા અચળ જ રહેવાની છે, એ ક્યારેય બદલાશે નહીં. સમજાઈ મારી વાત? બસ આ જ છે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. અલગ કરેલા તંત્રની કુલ ઉર્જા હંમેશા અચળ રહે છે. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. સંરક્ષી બળ ક્ષેત્ર હમણાં સમજાવું છું તરત જ. સંરક્ષી બળ ક્ષેત્ર માટે પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો હંમેશા અચળ રહે છે. ત્રીજા પ્રકારનું સ્ટેટમેન્ટ, સંરક્ષી બળ ક્ષેત્ર માટે પદાર્થની ગતિ ઉર્જા અને પદાર્થની સ્થિતિ ઉર્જાના ફેરફારનો સરવાળો શૂન્ય હોય છે. સંરક્ષી બળ ક્ષેત્ર માટે પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફારોનો સરવાળો હંમેશા શૂન્ય હોય છે. તો ત્રણ બાબત થઈ. અલગ કરેલા તંત્ર માટે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો યાંત્રિક ઉર્જા જેટલો થાય છે. બીજો, સંરક્ષી બળ ક્ષેત્ર, હમણાં સમજાવું છું એવું બોલ્યો આ વર્ડને. સંરક્ષી બળ ક્ષેત્ર માટે પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો યાંત્રિક ઉર્જા જેટલો હોય છે. ત્રીજી વાત, સંરક્ષી બળ ક્ષેત્રની અંદર પદાર્થની ગતિ ઉર્જાનો ફેરફાર અને સ્થિતિ ઉર્જાનો ફેરફાર અને એનો સરવાળો શૂન્ય થાય છે. તમારી થિયરી યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ કમ્પ્લીટ થઈ. 1, 2, 3, 4, 5 જેટલી વાર જોવાની જરૂર પડે એટલી વાર જોઈ લો. તમારી ટેક્સ્ટ બુક અને રેફરન્સ બુક થી સરસ રીતે સમજાવવાની કોશિશ કરી છે.
ઓછામાં ઓછું 2-3 વાર જોશો ત્યાર પછી આ બધી વસ્તુ તમને માનસિક રીતે ક્લિયર થશે. લખી પણ લેજો અમુક વધારાના સ્ટેપ્સ કે જે તમારી ટેક્સ્ટ બુકમાં નહીં જ હોય, ગેરંટી સાથે કહું છું. દિવ્ય સર કહે છે તો માનીશું આપણે, રાઈટ? ગુડ. સંરક્ષી બળ ક્ષેત્ર સમજાવવા જઈ રહ્યા છે, રાઈટ? તો સંરક્ષી બળ ક્ષેત્ર એટલે શું? એક્ઝામ્પલ સમજાવી દો પછી બહુ સરળ પડશે તમને. ધારો કે મારી પાસે આ એક સંદર્ભ છે, અહીંયા એક પદાર્થ છે. આ પદાર્થને હું સીધો અહીંયા પહોંચાડી દઉં છું, આ બીજી ઊંચાઈ લઈ લઉં છું. તો અહીંયા h બરાબર 0 અને અહીંયા h બરાબર h. હવે હું અહીંયા આ પદાર્થને બીજા કોઈક માર્ગ પર અહીંયા લઈ આવું છું, પણ ઊંચાઈ પહેલા અને અંતે પણ એટલી જ છે, જેને અહીંયા h h અને અહીંયા h 0. માત્ર માર્ગ બદલ્યો આપણે, રાઈટ? તો પદાર્થને નીચેથી ઉપર લઈ ગયા અને પદાર્થને અહીંથી આમ લઈ ગયા, ઊંચાઈ સરખી છે. બંને કિસ્સામાં કાર્ય જુદું કે અલગ અલગ? તમે કહેશો સર અલગ અલગ, જે ખોટું છે. કેમ? તો કે આપણી પાસે સૂત્ર છે કે કાર્ય W mgh. જોઈ લો આમાં ક્યાં માર્ગ આવ્યો? માર્ગ ક્યાં આવ્યો? તો અહીંયા થયું આ કાર્ય માર્ગથી સ્વતંત્ર છે. બીજું, માર્ગથી સ્વતંત્ર હોય તો બીજી બાબત શેની પર આધાર રાખે છે? તો કે એના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. અને ત્રીજી બાબત, જો એને મૂળ સ્થાને પાછું લાવવામાં આવે તો બંધ માર્ગ પર કાર્ય શૂન્ય થાય. આ સંરક્ષી બળ ક્ષેત્રની લાક્ષણિકતા થઈ ગઈ. અને ડિટેલમાં શબ્દોમાં હું તમને સમજાવું છું, તમારે પોઝ કરીને લખી નાખો. સૌથી પહેલા આ શું કહે છે? તો કીધું કે પદાર્થને સીધા માર્ગે લઈ જાઓ કે બીજા કોઈક વક્ર માર્ગે લઈ જાઓ, જો તમે પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ સરખા રાખો છો તો અહીંયા થતું કાર્ય એ આ માર્ગથી સ્વતંત્ર છે. એટલે આને તમારે લખવાનું શું? તો સંરક્ષી બળ ક્ષેત્રની લાક્ષણિકતા. સંરક્ષી બળ ક્ષેત્રની લાક્ષણિકતા નંબર 1. પદાર્થ પર થતું કાર્ય એ તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. પહેલી લાક્ષણિકતા. નંબર 2, પદાર્થ પર થતું કાર્ય એ તેના માર્ગથી સ્વતંત્ર છે. નંબર 3, જો પદાર્થને બંધ માર્ગ પર કાર્ય કરાવવામાં આવે, બંધ માર્ગનો મતલબ પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન અને એ જ પ્રારંભિક સ્થાન, તો તે વખતે થતું કાર્ય શૂન્ય છે. ફરીથી બોલું છું, ક્રમ ઉલટા સુલટી ચાલે, વાંધો નથી. અહીંયા 2 નંબર છે, આપણે પહેલા બોલીએ છીએ. પદાર્થ પર થતું કાર્ય એ માત્ર તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. બીજી લાક્ષણિકતા અહીંયા લખીશું. આ બીજો નંબર છે અહીંયા, એને મેં પહેલા લીધો. પદાર્થ પર થતું કાર્ય એ માત્ર જો આની પર આધાર રાખે છે તો બીજું કીધું એના ગતિ માર્ગથી સ્વતંત્ર છે. ત્રીજી લાક્ષણિકતા, પદાર્થને બંધ માર્ગ પર કાર્ય કરાવો તો કરવું પડતું કાર્ય શૂન્ય મળે છે. આના એક્ઝામ્પલ શું હોઈ શકે? તો આના ઉદાહરણ, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર. આ ક્ષેત્ર એટલે વિસ્તાર. અને જો બળ કહેશો, કયા કયા બળ સંરક્ષી બળ છે? અહીંયા ક્ષેત્ર લખ્યું છે તો અહીંયા ક્ષેત્ર લખું છું. જો અહીંયા મેં બળ લખ્યું હોત તો આ પાછળ શબ્દ કાઢી નાખવાનો. ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુત બળ અને ચુંબકીય બળ એ એના એક્ઝામ્પલ છે, રાઈટ? આની સાથેના સૂત્રો પણ તમે લખી શકો છો. આગળ જે યાંત્રિક ઉર્જા વાળા સમજાય એની અંદર એડ કરી દેવાના, સૂત્રો થઈ ગયા, રાઈટ? આના જેવો જ બીજો વર્ડ છે અસંરક્ષી બળ ક્ષેત્ર. અસંરક્ષી ક્ષેત્ર. પદાર્થ પર થતું કાર્ય એ એના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર ન રાખે. બીજું,
પદાર્થ પર થતું કાર્ય એના માર્ગથી સ્વતંત્ર ના હોય અને ત્રીજું એને મૂળ સ્થાને પાછું લાવો તો એ કાર્ય પાછું ના મળે. જેમ કે તમે બાઇક લઈને નીકળ્યા છો, એક મિત્રના ઘરે ગયા 2 કિલોમીટર, પાછા આવ્યા તો કાર્ય શૂન્ય ના કહેવાય. રોડ પર ગયા, ઘર્ષણ બળ લાગ્યો, એ ઉર્જાનો વ્યય થયો, પાછી નહીં મળે ઉર્જા. રાઈટ? તો આવા સંજોગોમાં સંરક્ષી બળ ક્ષેત્રના એક્ઝામ્પલમાં બળ ક્ષેત્રની જગ્યાએ સંરક્ષી ક્ષેત્રની જગ્યાએ સંરક્ષી બળ, તો અહીંયા લખી શકીએ છીએ ઘર્ષણ બળ. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. જો આના માટે મારે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લખવો હોય તો લખાય કે K + U = E. પણ જો આ નિયમ મારે અહીંયા લખવો હોય તો લખવું પડે K + V. U ની જગ્યાએ V લખીએ આપણે. V + Q = E. K ગતિ ઉર્જા, V સ્થિતિ ઉર્જા, Q આ Q શું છે મિત્રો? તો કે ઉષ્મા ઉર્જા. તમને પ્રશ્ન થાય કે ભાઈ આ ઉર્જા આવી કઈથી? તો ઘર્ષણમાં આમ બે હાથ ઘસો, કઈ ઉર્જા ઉત્પન્ન થાય? ઉષ્મા ઉર્જા. એટલે ટાયર રોડ પર ચાલે છે, ફરે છે, કઈ ઉર્જા મળશે? બોલો બોલો, ઉષ્મા ઉર્જા. રાઈટ? તો એના પ્રમાણે આ ટોપિક આપણને મળે છે. રાઈટ? અહીંયા Q નથી, કારણ ઉર્જા વપરાતી જ નથી, વ્યય પામતી જ નથી. જે કઈ વાપરીએ પાછી મળી જાય. એટલે આ સંરક્ષિત ક્ષેત્ર કહેવાય અને આને અસંરક્ષિત ક્ષેત્ર કહેવાય. આ પણ ટોપિક ઓછામાં ઓછો 5-7 વખત નેક્સ્ટ આગળ ભણવામાં આવશે. એટલે જરૂરી છે કે આ બધા ટોપિક તમારે સરસ રીતે તમારા માઇન્ડમાં સેટ કરીને રાખવાનું. જ્યારે જ્યારે જરૂર પડે ને ત્યારે બહાર કાઢવાનું. મેનુ તમારા માઇન્ડમાં હોય. રાઈટ? આખું લિસ્ટ આવી જવું જોઈએ. સંરક્ષી બળ ક્ષેત્ર, ઓકે, આ લાક્ષણિકતા ક્લિક થઈ જવું. ઓકે બચ્ચા પાટી, સંરક્ષી બળ ક્ષેત્રની મેં જે કોન્સેપ્ટ સમજાવ્યો એ તમારા માટે યાદ રાખવાનો કોન્સેપ્ટ હતો. પણ ટેક્સ્ટ બુક પ્રમાણે જો જઈએ 121 નંબરના પેજ પર તો 3 વ્યાખ્યાઓ આપી છે. જો અદિશ રાશિ Vx એટલે કે V of x ને સમીકરણ 6.9, સમીકરણ 6.9 એટલે એક્ઝેક્ટ એની સામે છે. જુઓ શું કીધું છે? તો કે ડેલ્ટા V = -f * ડેલ્ટા x. આવી રીતે બતાવવાનું કે છે. તો વડે દર્શાવેલ સંબંધો દ્વારા દર્શાવી શકાય તો f of x ને સંરક્ષી બળ કહેવાય. એટલે આવું જ્યાં હોય એને સંરક્ષિત ક્ષેત્ર કહેવાય. ત્રિપરિમાણમાં આ સમજવા માટે સદિશના વિકલનનો ઉપયોગ કરવો પડે, જે આ પુસ્તકની મર્યાદા બહાર છે. કશું ખબર પડે એવું લાગતું નથી. માત્ર આપણે એવું યાદ રાખવાનું કે આ સૂત્રનું જ્યાં પાલન થાય ત્યાં સંરક્ષિત ક્ષેત્ર છે. રાઈટ? ઓકે. સંરક્ષી બળ વડે થયેલું કાર્ય ફક્ત અંતિમ બિંદુઓ પર જ આધાર રાખે છે. હવે ખરેખર અંતિમ બિંદુઓ ના હોવો જોઈએ. પ્રારંભિક અને અંતિમ બિંદુ એવો શબ્દ એમણે ક્લિયર વાપરવો જોઈએ. તો W = KF - KI આયો અંતિમ અને પ્રારંભિક. ઓકે, VI - VF બરાબર VXI - VXF. ઊંધું છે. ગતિ ઉર્જામાં અંતિમ ઓછા પ્રારંભિક, સ્થિતિ ઉર્જામાં પ્રારંભિક ઓછા અંતિમ છે. પરથી જોઈ શકાય છે કે જે અંતિમ બિંદુઓ પર જ આધારિત છે. પહેલામાં પ્રારંભિક કીધું ને પછી અંતિમ કીધું એવું નહીં. પ્રારંભિક અને અંતિમ બિંદુઓ પર આધારિત છે. ત્રીજી વ્યાખ્યા દર્શાવે છે કે બંધ માર્ગ પર આ બળ વડે થયેલા કાર્ય શૂન્ય હોય છે, જે ફરીથી સમીકરણ 6.11 કે જ પેજ પર ઉપર છે લખી શકાય છે. કારણ પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ છે માટે. ઓકે, તો આ હતી આપણી પાસેની માહિતી શેની સાથે સંકળાયેલી. તો 3 વ્યાખ્યા આપણે આપી અને 3 વ્યાખ્યામાં સમજાવ્યું શું? તો એ પ્રશ્ન જો પૂછાય કે 3 વ્યાખ્યા આપો સંરક્ષિત ક્ષેત્રની, તો એ ટેક્સ્ટ બુક પ્રમાણે તમારે જવાબ આપવો જોઈશે. isn't it? now my dear friends, હવે આપણી પાસે નવો ક્વેશ્ચન છે. સાબિત કરવાનું છે કે સંરક્ષી બળ ક્ષેત્ર માટે દર્શાવો કે F = -delta V / delta x. આવું ના પૂછે તો આને શબ્દોમાં લખેલું પૂછી શકે છે. રાઈટ? સમજાવીએ. કાર્ય ઉર્જા પ્રમેય મુજબ શું લખી શકાય? તો કે W = delta K. જો પદાર્થ
F જેટલા બળની અસર હેઠળ F જેટલા બળની અસર હેઠળ ડેલ્ટા x જેટલું સ્થાનાંતર કરે તો W is equal to લખી શકાય F into delta x. ક્લિયર? માટે સમીકરણ 1 પરથી ડેલ્ટા k is equal to F into delta x લખી શકાય. રાઈટ? સમીકરણ નંબર 2. સમજાય મારી વાત? ના. એનાથી આગળ પરંતુ યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ શું થાય મારા વાલાઓ? તો કે થાય ડેલ્ટા k પ્લસ ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ 0. શીખ્યા હું? આ ડેલ્ટા k ની કિંમત અહીંયા મૂકી દો. સમીકરણ 2 ની કિંમત મૂકતા તો અહીંયા આવશે f into delta x plus delta v is equal to 0. માટે f into delta x is equal to minus delta v. માટે f is equal to minus delta v upon delta x. બોલો થઈ ગયો? હા કે ના? yes sir. okay. f is equal to limit delta x tends to 0 લેતા limit delta x tends to 0 લેતા માઇનસ તો આગળ છે જ delta v upon delta x. માટે f is equal to minus dv by dx. રાઈટ? હવે તમે લખી શકો છો સ્થિતિ ઊર્જાનો ફેરફાર કોની સાપેક્ષ? અંતરની સાપેક્ષે અને એનું ઋણ મૂલ્ય બળ આપે છે. એટલે કે સંરક્ષી બળ ક્ષેત્ર માટે સ્થિતિ ઊર્જાનું સ્થાનની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય બળ આપે છે. વાત ક્લિયર? 2 માર્ક્સનો પ્રશ્ન થઈ ગયો મારા વાલાઓ. કેટલો સરસ સરળ પ્રશ્ન અને એનાથી સરળ એનો જવાબ. ઓકે? બચ્ચા માટે નેક્સ્ટ ક્વેશ્ચન. મુક્ત પતન પામતા પદાર્થ માટે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે, સમજાવો. 3 માર્ક્સનો પ્રશ્ન. ઘણા બાલાઓ મને એવું પૂછે છે કે સર તમે આમાંથી અગત્યના પ્રશ્નો સમજાવો ને. અગત્યના પ્રશ્નો કોને? મને ટીક માર્ક કરી આપો ને. આવા પ્રશ્ન પૂછે છે. વાલા મારા દીકરા દીકરીઓ, વાલા મારા સ્ટુડન્ટ્સ, જેને હું એવું કહું છું કે તમે ભવિષ્યના ઇન્વર્ટેડ કોમામાં બોલીએ ને ડોક્ટર્સ અને એન્જિનિયર્સ છો. હવે જો તમે ટીક માર્ક કરાવશો તો પછી તૈયાર શું કરશો? એટલું જ આ ગુજરાતી વિષય નોય મારા વાલાઓ, સંસ્કૃત વિષય નોય કે જેમાં ટીક કરી લીધું ને એટલું વાંચી લીધું, ટીક કરાયેલા નિબંધ તૈયાર કરી લીધા એટલે પૂછાઈ જાય એવું નથી. ધારો કે હું તમને કહું કે આ થિયરી અગત્યની છે એટલે આગળની થિયરી અગત્યની નથી એવું થયું, એના માટે તો મેં બહાર દઈને કીધું કે આ તો જોઈશે જ, આપણે ચાલશે જ નહીં. એટલે આખું ફિઝિક્સ તૈયાર કરવું પડે. એક્ઝામના ટાઈમ પર પણ આખું ફિઝિક્સ તૈયાર કરવું પડે, એને વારંવાર રિવાઇઝ કરવું પડે. બચ્ચા પાર્ટી, તમે જે ફિલ્ડમાં જવા માંગો છો ત્યાં એક નાની સરખી મિસ્ટેક પણ ચલાવી લેવામાં નહીં આવે. તમે સરસ મજાના સારા ઇન્સ્ટિટ્યૂટના માંથી એન્જિનિયર થઈને બહાર નીકળ્યા, સરસ મજાનું બોઇલર ઓપરેટ કરી રહ્યા છો, 500 700 1000 ડિગ્રી સેલ્સિયસ પર એની અંદર પેલું દ્રવ્ય ભરેલું છે, પ્રવાહી છે. નાની સરખી મિસ્ટેક ફાટે, શું થાય? ભૂલ થઈ. પછી ત્યાં તમે એવું કહેશો કે સર આ ટોપિક તો મેં છોડી દીધો હતો, ડોક્ટર બની ગયા, કોઈક એવો ટોપિક આવ્યો, કોઈક એવો ડિઝીઝ આવ્યો, તમે છોડી દીધો હતો, કોઈ પેશન્ટ આવ્યો, ઓપરેટ નહીં થાય ભાઈ આપણાથી. પેલો પેશન્ટ પૂછે કેમ ઓપરેટ નહીં થઈ સાહેબ?
ભાઈ એ આપણે એને છોડી દીધો તો વિષય, એ ટોપિક નહોતો આપણે તૈયાર કર્યો, એટલે એ તારે બીજાને મળવું પડશે. ચાલશે એવું? નહીં ચાલે. બસ તો હું તમને એવું કહેવા માંગુ છું કે ડુ યોર લેવલ બેસ્ટ. તમે તમારું કામ સરસ રીતે કરો. ઓકે, તો આને સમજાવવાની કોશિશ કરીએ છીએ મારા વાલા બચ્ચા. ધ્યાન રાખજો. મારી પાસે પદાર્થનું મુક્ત પતનનો કિસ્સો સમજાવવાની વાત છે. પદાર્થ અહીંયા સ્થાન પર છે, પદાર્થ અહીંયાના સ્થાન પર છે અને છેલ્લે પદાર્થ અહીંયા આવે છે. ઓકે, તો હવે જો હું આ ત્રણ સ્થિતિને સમજાવવાની કોશિશ કરું તો આ h ઊંચાઈ છે, આ h ઊંચાઈ છે ને અહીંયા 0 છે. રાઈટ? તો અહીંયા કહી દો h is equal to h, h is equal to h ને h is equal to 0. કરેક્ટ? બીજી વાત કરીએ. હવે જો હું અહીંયા વેગની વાત કરું તો અહીંયાનો વેગ 0 અને vi પણ કહી શકીએ. અહીંયાનો વેગ v કહેવાય અને આ vf કહી શકાય. તો અહીંયા લખી શકું v is equal to vf. રાઈટ? ખ્યાલ આવે છે? હવે આ આખી ઊંચાઈ h છે. હવે મારી પાસે અહીંયાની યાંત્રિક ઉર્જાને EH કહું, અહીંયાની યાંત્રિક ઉર્જાને E સ્મોલ h કહું અને અહીંયાની યાંત્રિક ઉર્જાને E0 વડે દર્શાવું છું. હવે બસ આ ત્રણ વસ્તુ તમારા મગજમાં સેટ થઈ ગઈ એટલે આખી થિયરી પૂરી. હવે આટલી આકૃતિનું વર્ણન. આકૃતિમાં એક પદાર્થનું મુક્ત પતન દર્શાવેલ છે. મુક્ત પતન. પદાર્થનું દળ m જેટલું છે. તે પદાર્થ h કેપિટલ ઊંચાઈએથી મુક્ત પતન કરવામાં આવે છે. સૌથી મહત્તમ ઊંચાઈએ 0 હશે એનો વેગ, મધ્યમાન કોઈક ઊંચાઈ ઉપર એનો વેગ v છે અને પૃથ્વીની સપાટી પર એનો વેગ vf છે. આ દરેક સ્થાને એની યાંત્રિક ઉર્જા EH અને E0 છે. ધેટ્સ ઇટ. હવે હું લખીશ સૌથી પહેલા જવાબની વાત છે h ઊંચાઈના સ્થાને કુલ ઉર્જા માટે બીજો શબ્દ યાંત્રિક ઉર્જા પચાપાર્ટી EH બરાબર લખી શકાય ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. વાલા બચ્ચા પાર્ટી EH is equal to ગતિ ઉર્જાનું જો હું સૂત્ર લખું તો 1/2 m vi square, સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખું mgh, આના ઉપરથી લખું EH is equal to mgh. આવું મેં ડાયરેક્ટ કેમ લખ્યું? કારણ આપી દઈએ. કારણ કે મહત્તમ ઊંચાઈએ અથવા તો મુક્ત પતન માટે vi બરાબર 0 છે. જોઈ લો. એટલે એક જ પદ બાકી રહ્યું, આ નીકળી ગયું ના બાકી રહ્યું. સમીકરણ નંબર 1. રાઈટ? હવે લખીએ સપાટી પર અથવા જમીન પર h બરાબર 0 થાય માટે E0 ને શું નામ આપ્યું? કુલ ઉર્જા, યાંત્રિક ઉર્જા માટે યાંત્રિક ઉર્જા E0 is equal to અહીંયા એનો વેગ તો અહીંયા લખી શકાય 1/2 m vf square. સમીકરણ નંબર 2. ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે? તો અહીંયા લખી શકીએ યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ સૂત્ર શું લખી શકાય? તો લખી શકાય કે mgh is equal to 1/2 m vf square. આમાંથી vf ને સૂત્રનો કરતા બનાવી દો તો m અને m તો કેન્સલ થઈ જશે. તો vf square is equal to 2gh માટે vf is equal to under root 2gh. That's it. સમીકરણ નંબર 3. આગળ પણ સમજાયું હતું, યાદ છે? ઓકે. મધ્યમાન સ્થાનની વાત કરીએ તો કોઈ ઊંચાઈ h બરાબર h માટે યાંત્રિક ઉર્જા E is equal to 1/2 mv square plus mgh. સમીકરણ નંબર 4. રાઈટ? અહીંયા પણ પાછો આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરીએ તો શું થાય? તો અહીંયા લખો યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ મારા વાલાઓ શું લખી શકું? તો કે એના નિયમ મુજબ કયા કયા સ્થાનની વાત કરીએ છીએ? તો કે ઊંચાઈ અને આ h. તો અહીંયા લખી શકું
mgh is equal to 1/2 mv square plus mgh. દરેક પદમાં m છે, જોઈ લો, કેન્સલ કરી નાખો. gh is equal to 1/2 v square plus gh. અને ડાબી બાજુ લાવું છું, gh minus gh is equal to 1/2 v square. g ને કોમન લઈ લઉં છું, g h minus h is equal to 1/2 v square. બે ને અહીંયા લઈ આવું છું તો v square is equal to 2 g h minus h. v is equal to under root 2 g h minus h. આ સૂત્ર તમે બીજા ચેપ્ટરની અંદર પણ, સોરી બીજા નહીં, ત્રીજા અને ચોથા ચેપ્ટરની અંદર જે મુક્ત પતન વાળી ગતિ થાય છે એમાં આટલી ઊંચાઈ આટલો વેગ છે તો આટલી ઊંચાઈ કેટલો હોઈ શકે એ પણ તમે અહીંયા સમજાવી શકશો, રાઈટ? પણ કન્ડિશન સંરક્ષી બળ હોવું જોઈએ. હવે તમે કહેશો સર આમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ ક્યાં થયું? લા ભાઈ એની તો ચર્ચા કરી. જોઈ લો, યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ, યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ તમારી ટેક્સ્ટબુકમાં બધું ગોળ 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 ચોરસ સમજાવેલું છે, ખબર જ ના પડે. આપણે એને સરસ રીતે અલગ અલગ સેક્શનમાં ગોઠવીને સમજાવી દઈએ છીએ. તમને બધાને ખબર પડે છે, ના ખબર પડે તમે બધા મને પૂછી લો છો વિના સંકોચે. ક્લિયર ને? બસ તો મારા વાલાઓ ફિઝિક્સને વાંચતા રહેજો, ફિઝિક્સને આનંદથી માણતા રહેજો. ફિઝિક્સ ક્યારેય તમને પરેશાન નહીં કરે, ડગલા બંધ માર્ક્સ લાવીને દેશે તમને. એક અને માત્ર એક સબ્જેક્ટ એવો છે, રોયલ છે. સમજી લેજો, ફિઝિક્સ જેવો રોયલ સબ્જેક્ટ છે જેમાં તમારા ભરપૂર માર્ક્સ આવે. જો તમારું લખવાનું પરફેક્શન, જો તમારું વિચારવાનું પરફેક્શન તમને બહુ આગળ વધારશે. ટેક કેર.